બંનેને કેમ સમજાવવા ને એ જ સમજ નથી પડતી. ઉંદર બિલાડાની જેમ લડે છે, ઉંદર બિલાડાની જેમ. એમાં દામિની તો હજી પણ ડાય છે. તેરો જ ખોટો છે. હા તો જતા રહો ને, મને ખબર જ હતી તમારી. નથી વાત કરવી મારે તમારી સાથે કોઈ. શું છે બેટા? હોય શું? આ જેવું તમારા દીકરાએ કહ્યું હતું ને એવું જ કર્યું. શું થયું બેટા? શું થયું? તમને ખબર હતી ને કે અમે લોકો બહાર જમવા જવાના છીએ. અરે એમને હોર્ન માર્યો, મને કહીને ગયા હતા કે એક જ હોર્ન મારીશ, એક હોર્ને બહાર આવી જજે. અરે રૂમમાંથી હું બહાર ગઈ, જોવે છે કે ગેટ સુધી પહોંચી ગઈ છું, પણ તો પણ 2 મિનિટ ના ઉભા રહીને જતા રહ્યા. એમની સામે જ હતી હું, તો પણ આડોડાઈ કરી આવી મારી સાથે. એટલા માટે કે તમારા બંનેને ખબર નહીં શું છે, બનતું જ નથી. એ તને અને તું એને સમજી જ નથી શકતા. બધું સમજીએ છીએ, બધી ખબર હોય છે કે ક્યાં કયા પોઈન્ટ ઉપર ઝઘડો થશે, પણ છતાંય નથી મારે સમજવું, નથી એમને સમજવું, અને એ નથી સમજતા ને એટલે હું સમજવા માટે તૈયાર નથી. બેટા, એ નથી સમજતો એટલે તું નથી સમજતી, તો પછી આનો નિવેડો કેવી રીતે આવશે? મારે એકને શું કામ નિવેડો લાવવો જોઈએ? હું એક શું કામ વિચારું? આ લગ્ન જીવન મારે એકનું નથી. પ્રેમ મેં એકે નહોતો કર્યો ને, અમે બંને કર્યો હતો. હા, બંનેએ કર્યો હતો. અને અત્યારે એ આવ્યો ને ત્યારે મેં પણ એને એ જ સમજાવ્યું. મેં કીધું આ શું માંડ્યું છે તે? તો કે લે, હું બહારથી આવું છું અને એ આમ નથી કરતી ને તેમ નથી કરતી. મેં કીધું તને ખબર છે, સ્ત્રી અને પુરુષ જ્યારે બંને જણા કામ કરતા હોય ને ત્યારે એકબીજાને મદદ કરવાની હોય. એ બિચારી ઘર સંભાળે, વર સંભાળે, માં સંભાળે અને નોકરી કરે, અને તું શું કરે? ઓર્ડર. બસ તું એમ સમજે છે કે તું જ મહાન છે? નહીં સમજ્યા હોય ને, એમને સમજવું જ નથી. બધી જ ખબર પડે છે, બધી ભાન પડે છે, પણ સમજવાનું નામ નથી લેવું. અત્યારે નાક વાઢ્યું હોય ને તો કહી દે છે હા ઠીક છે હવે આવું નહીં થાય, પણ એની 5 મિનિટ પછી બધું સ્વાહ થઈ જાય છે. ના બેટા, એણે તો એવું એ નથી કીધું. બસ એ મારી કેર નથી કરતી, એ મારું કહ્યું નથી માનતી, એ હું કહું એમ નથી કરતી. તો મેં કીધું કે મેં એકલી જ કરે. એ કે એમ તારે કાંઈ નહીં કરવાનું. એની સમજ, એની પસંદ નાપસંદ, એની તબિયત બગડતી હોય એ બોલતી નથી, ફરિયાદ નથી કરતી. એનો અર્થ એમ કે એને કંઈ ખબર નથી પડતી. હું આ ઘરમાં આવીને ત્યારે તમે મને ના પાડી હતી કે આદિ કમાય છે, તારે કમાવાની જરૂર નથી, પણ છતાંય મેં જીદ કરી કે મારે પણ ઓફિસે જવું છે, કારણ કે આ મોંઘવારી છે ને આસમાને પહોંચી રહી છે. કોઈ એકના કમાવાથી ઘર ન ચાલે. એટલે મેં વિચાર્યું કે હું પણ જોબ કરીશ. જોબ કરું છું, તમારું ધ્યાન રાખું છું, એમનું ધ્યાન રાખું છું, ઘર ચલાવું છું, તો પણ મારી વેલ્યુ 0. હા, મેં એને આ જ બધી વસ્તુ સમજાવી. તો મને કે હું ક્યાં કહું છું કે નોકરી કર? શું કામ કરે છે એ નોકરી? મેં કીધું હા, શું કામ કરે છે? હમણાં નોકરી છૂટી જાય પછી ખબર પડે કે કેટલી વિશે શું થાય છે. છોડો ને, આ લપ મેં બહુ કરી લીધી, હવે મારે નથી કરવી. કારણ કે મને ખબર પડી ગઈ છે કે એમને મારા સિવાય બાકીના બધા સાચા લાગે છે. મારી સિવાય કોઈ પણ સ્ત્રી કાંઈ પણ કહેતી હોય ને તો બધું જ સાચું, હું જ ખોટી. જ્યારે જો ત્યારે બસ કમ્પેરિઝન જ કરવું છે ને કે આની વહુ જો કેવી રીતે રહે છે. હા, પણ તું અહીંયા કેટલી કરકસરથી રહી છે અને બધાનું ધ્યાન રાખે છે, 2 પૈસા કમાઈને ઘરને મદદ કરે છે, ત્યારે કેટલા બધા બિલ ચૂકવાઈ જાય એ એને અક્કલ નથી આવતી. પણ એ તો એમ કહે છે કે એ તો ભલે જતી, હું તો તે દિવસે આરામ કરીશ અને હું તમને જાત્રા કરાવીશ. મેં કીધું મારે એ જાત્રા નથી કરવી. તમે બે મળી સમજીને રહ્યો ને, મારા માટે 12 ધામની જાત્રા થશે. બરાબર છે, તો હવે એમને એક્સેપ્ટ કરી જ લીધું છે તો હું પણ તમને કહી દઉં છું. જો બા, હું પણ છે ને આ લગ્ન જીવનમાં ખુશ નથી. સાથે રહીને વધારે દુઃખી થવું ને એના કરતાં તો નોખા થઈ જાય ને એમાં વધારે સારું. મારાથી સહન થાય છે ને ત્યાં સુધી કરીશ, પણ જ્યારે હદ વટી જશે ને ત્યારે હું આ ઘર મૂકીને જતી રહીશ. બેટા, હું છું ને તારી સાથે. એક દિવસ તો એવો આવશે કે એ સુધરશે, એને અક્કલ આવશે, એને આ બધી ભાન પડશે. પછી એવું ન બને કે તું તો નીકળી જઈશ અને એને અક્કલ આવે ત્યારે બંનેને બહુ મોડું થઈ ગયું હોય. તો એમની ભૂલ છે ને, એમના કરેલા કર્મ ભોગવશે. અને એવું નથી કહેતી કે એ ખોટા જ છે, હશે ક્યાંક મારી ભૂલે હશે. એક હાથે તાળી નથી વાગતી. હું પણ ક્યાંક સમજવામાં થાપ ખાઈ જતી હઈશ, પણ જ્યાં સુધી એ નમતું નહીં મૂકે ને ત્યાં સુધી હું પણ નમતું નહીં મૂકું. બેટા, નમતું મૂકવાની આ બધી શરતોથી તો જીવન ન જીવાય ને, અહમથી તો જીવન નહીં જીવાય ને. ક્યાંક તો નમવું પડશે. આપણે સ્ત્રી છીએ, થોડાક આપણે નમી જઈએ તો નાના બાપના ન થઈ જવાય ને. સ્ત્રી છીએ એટલે એવું નથી લખી આપ્યું કે પોતાનું સ્વાભિમાનને નીચું મૂકી દેવા, પણ જો ક્યાંક આપણું સ્વાભિમાન ગવાતું હોય ને તો સ્ત્રી પહેલા પોતાનું સ્વાભિમાન જ પસંદ કરશે. દમીને એક વાત કહું, તું કાંઈ ન કર,
તારા સેટ પાસેથી 2 મહિનાની રજા લઈ લે. ભલે પગાર નહીં આવે તો ચાલશે, પણ તું તો હવે ત્યાં પરમેનન્ટ થઈ ગઈ હતી એટલે પગાર પણ નહીં કપાય. અને ત્યાંથી તું એમ કહી દે કે 2 મહિનાની રજા પર છું, અને અહીંયા અમને બંનેને એમ કહી દે કે મેં નોકરી છોડી દીધી છે. 2 મહિના પગાર નહીં આવે ને એને ખબર પડી જશે કે ઘર કેમ ચાલે છે. કેમ? જે બધી આ સાહેબીઓ ભોગવે છે ને બધું સાફ થઈ જશે. ખોટી વાત છે બા. મારે મારી વેલ્યુ કરાવવા માટે મારે પૈસાનો સહારો લેવાનો? ના, અરે અમે 2 માણસ છીએ. 2 માણસ વચ્ચે સમજદારી હોવી જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, પણ એ જ નથી. અને જ્યાં સુધી અન્ડરસ્ટેન્ડિંગ નહીં આવે ને બા, ત્યાં સુધી આ કંઈ કામનું નથી. એ મને ખબર જ છે, પણ એ વસ્તુ એને સમજવા દે ને. હું ને તું તો સમજેલા જ છીએ, પણ એને ઠેકાણે લાવવા માટે આપણે થોડું આ નાટક કરવું પડશે. છોડો, હવે તો હોટલમાં જમીને આવશે ને, મારે નથી જમવું આજે. અરે પણ હું બનાવું છું. પણ એ બધા કામકાજ જોઈ લેજો ને. હા હા, વાંધો નહીં, મેં વાત કરી છે, થઈ જશે. ઓકે ઓકે, તમે ખાલી ઓફિસ ઉપર ફાઇલ મોકલાવી દો, જોઈ લેજો. હા સારું, ડન. મૂકું. હેતલ. હા, હું હેતલ. અને દેવાંગ? યસ, તું હજી મને ઓળખે છે? અરે ઓળખું જ ને. હા, તું તો સાવ બદલાઈ ગયો નહીં? તું પણ ઘણી બધી બદલાઈ ગઈ છે. આ પહેલા હતી આવડી એવી જરી ગમતી, હવે જો ને કેટલી મોટી થઈ ગઈ છે. તું પણ બોડી બિલ્ડર બની ગયો છે. અરે એ તો બસ એમ જ. બાકી તું ક્યારથી અહીંયા? તો 1 વર્ષથી છું, પણ તું મારા કોઈ કોન્ટેક્ટમાં જ નહોતો. ક્યારેય પણ આપણે મળ્યા નહીં. હા, આ તો ફોનમાં વાત ચાલુ હતી ને તું અચાનક સામે આવીને ઊભી રહી, તને જોઈ ત્યારે ખબર પડી કે ખરેખર હા હેતલ જ છે. હું આમ જતી હતી, તને ફોનમાં વાત કરતા જોઈ ગઈ, એટલે મેં કીધું આ તો પેલો દેવાંગ જ છે, પણ જઈને પૂછું પછી ખબર પડે. બાકી બીજું કોઈક હોય તો? તું મને નહોતી ઓળખતી, પણ હું તો તને ઓળખતો જ હતો. અને આમ પણ આ તારી ફેસબુક પ્રોફાઇલ જોઈ હતી, ફોલો પણ કરી છે. હે, મારી રિક્વેસ્ટ આવી, એક્સેપ્ટ કેમ ના કરી? એવી તો કેટલાની રિક્વેસ્ટ આવે, હવે બધાની તો કઈ રીતે હું એક્સેપ્ટ કરું? ખરું કહેવાય. હા હેતલ, હા કેટલાય લોકો આવે અને આપણી સ્કૂલમાં જે આપણો ભાઈ બનીને આપણી સાથે ઊભો રહેતો, તો એ વ્યક્તિની રિક્વેસ્ટ આવે તો એમાં જમીન આસમાનનો ફરક પડે. અરે પણ સ્કૂલમાં તું નાનો હતો, આપણે નાના હતા ત્યારે રમતા હતા, જોયો તો. પછી તો તને હું ઓળખું નહીં, તારો પ્રોફાઇલ પિક કેવી હોય કેવી નહીં કેમ ખબર પડે? ખરું કહેવાય હેતલ, હું તને નાનપણથી લઈને અત્યારે ઓળખી રહ્યો છું, ઓળખું છું. તારી ફેસબુક પ્રોફાઇલમાં રિક્વેસ્ટ મોકલી તો પણ ઓળખતો હતો. અરે તું હા મને જોયા પછી તરત ઓળખી શકે, ફેસબુકમાં ઓળખી ના શકે. ખરું છે તારું કામકાજ. તારું ફેસબુક આઈડી નું નેમ એ પાછું નિકનેમ. હવે દેવાંગ લખેલું હોય તો પણ હું આઈડિયા લગાવી શકું ને? દેવ્સ લખ્યું હશે, દેવ્સ. હા એ જ ને, એટલે થઈ હશે ભૂલ. કઈ માં એક મિનિટ, એક ફોન આવે છે. હેલો. હા બોલ ને ડેમ્સ. શું? અરે ખરું છે આ યાર, દર વખતનું થયું તમારું. થોડું ઘણું જતું આવતું કર ને. જો ડેમ્સ, તું આવી રીતે ચલાવીશ તો ક્યારેય નહીં ચાલે. ઠીક છે, કૂલ ડાઉન, એકદમ કૂલ ડાઉન. જો હાઈપર નહીં થાને, કૂલ ડાઉન. હું તને મળવા આવું છું, હમણાં જ આવું છું. ચલ 5 મિનિટ. મારી એક ફ્રેન્ડ મળી છે, એમને મળી લઉં પછી આવું. હા આવું જ છું, કૂલ ડાઉન. તો આરામથી બેસ, ત્યાં હું આવું છું. યસ રાઈટ. કઈ પ્રોબ્લેમ થયો છે? પ્રોબ્લેમ જેવું કઈ નથી. તો મારી એક ફ્રેન્ડ છે, મતલબ કે ઓફિસમાં અમે સાથે કામ કરીએ છીએ. તું તો જાણે છે ને કે મને આદત છે દરેક છોકરીઓને બેન બનાવવાની, તો એને પણ મારી બેન જેવી જ માનું છું. અવારનવાર અમે લોકો મળતા હોઈએ છીએ, પણ ખરું કહેવાય એની લાઈફમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે. શું? એનો હસબન્ડ. લગ્ન થઈ ગયા છે, પણ બંને વચ્ચે ક્યારેય પણ ભળતું જ નથી. આમ હું તને એમ ઉદાહરણ આપું તો કેવું ખબર, આ રબર હોય કે નહીં, રબરને ખેંચીએ તો શું થાય? એક છેડો આ બાજુ, એક છેડો આ બાજુ, અને મૂકીએ તો બધું જોઈન્ટ. એવું જ છે એની લાઈફમાં. એના હસબન્ડ ક્યારેય પણ એની વાત માનતા નથી, અને એક આ મેડમ છે કે જે ક્યારેય પણ એના હસબન્ડની વાત માનતા નથી. બસ બંને પોતપોતાની જગ્યાએ સાચા છે, પણ છતાંય એકબીજાને ખોટા સાબિત કરવામાં લાગ્યા છે. હા છે ને, એની એકલી લાઈફનો પ્રોબ્લેમ નથી. જે હું ઓફિસમાં કામ કરું છું ને, એ મારા બોસ છે, એમની લાઈફમાં પણ સેમ આ જ પ્રોબ્લેમ છે.
હવે એમની વાત તો છેક ડિવોર્સ સુધી પહોંચી ગઈ છે. હવે ડિવોર્સ હા. એક્ઝેક્ટલી હા શબ્દ હમણાં મને ડેમ્સે પણ કહ્યો. હે મને કહેતી હતી કે એના હસબન્ડ સાથે ડિવોર્સ લેવા માંગે છે. એકવાર ડિવોર્સ આપીને છૂટી જવું છે. એ લોકો પણ કંટાળી ગયેલા જ છે. અમારા બોસ છે ને એ તો એમની વાઈફથી એટલા ઇરિટેટ થયા છે ને કે વાત નહીં પૂછો. ઓફિસને મૂકીને બાર એકલું બેસતું રહેવું. સિરિયસલી હો દેવાંગ, હા બધાની લાઈફમાં ડિવોર્સ સુધી વાત પહોંચી જાય છે ને એટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે, પણ સમજવાની કોશિશ જ નથી કરતા કોઈ કે આપણે એકબીજાને સમજીએ તો વધારે સારું પડે એમ. હા નહીં આનાથી પણ વધારે. પણ એક વસ્તુ આપણે કરી શકીએ નહીં. શું? આ તારા બોસ છે એને પણ પ્રોબ્લેમ છે. હમ. આ મારી ફ્રેન્ડ એને પણ પ્રોબ્લેમ છે. બંને ડિવોર્સ લેવા માંગે છે. એકવાર બંનેના ડિવોર્સ થઈ જશે એટલે એ બંને જુદા થઈ જશે. સેમ એવું તારે પણ થશે ને? હા. કઈ નહીં, જોઈએ છીએ કે કદાચ જો આ લોકો ડિવોર્સ ના લે તો સારું છે, અને જો લઈ લે છે તો પછી હું તારો કોન્ટેક્ટ કરીશ. તારો નંબર આપ ને. હા. ડન. 972 ઓકે ડન. કઈ નહીં, હવે મળતી રહેજે. હા ચોક્કસ. ચાલ મળીએ પછી. હું છે ને આ મારી ફ્રેન્ડ છે ને એના પ્રોબ્લેમ સુલઝાવું છું, તું તારા બોસના પ્રોબ્લેમ સુલઝાવ. ચાલ મળીએ પછી. હા. ચાલ બાય. બાય. હા. અરે ના પાડીને નથી અત્યારે મારી પાસે સમય. હું જ્યાં હોય ત્યાં હવે મને ફોન નહીં કરતા. હા તો ઠીક છે ને, પણ દામિની કૂલ ડાઉન, શાંતિથી વાત એક કરને. મિનિટ. હસબન્ડ છે તારા, ફોન જ સ્વિચ ઓફ કરી દો. સ્વિચ ઓફ કરવાની શું જરૂર છે? અને આમ પણ આટલા ઊંચા અવાજે કોણ વાત કરે? હું તારે જે કેવું હોય ને કહી દે. જો તને એવું લાગતું હોય ને કે બધી મારી ભૂલ છે તો ઓકે, મારી ભૂલ છે, હું સ્વીકારું છું. પણ હવે બહુ થયું. હવે એમને તો કહી જ દીધું છે, પણ તને કહી દઉં છું, હું છૂટાછેડા લઉં છું. કામને છૂટાછેડા લેવાનો વિચાર પણ કરે છે. તને શું લાગે છે આ તારા હસબન્ડ સિવાય તું ક્યારેય પણ સરખી રીતે લાઈફ જીવી શકીશ? હા, એમને- એ નહીં સાથે હોય ને તો હું વધારે સારી રીતે જીવી શકીશ. એટલીસ્ટ ગમે તે સિચ્યુએશન હશે એક ટાઈમ સરખી રીતે ખાવા તો મળશે ને, લોહી ઉકાળો તો નહીં હોય મારા જીવનમાં. પણ તારા જીવનમાં તારો હસબન્ડ નહીં હોય એનો વિચાર કર્યો છે? હંમેશા એને તને સપોર્ટ કર્યો છે. તો એમ પણ છે તો ક્યાં છે? એ છે મારી સાથે, પણ ઓલવેઝ એવી જ રીતે છે કે નથી મારી સાથે. તને ખબર છે આ તું મારી સાથે જોબ ઉપર આવે છે ને, દિવસમાં 5 વખત ફોન આવે છે. તું શું કરે છે, તારો મૂડ કેમ છે, આ તમે લોકો લડ્યા ઝઘડ્યા હોવ ને છતાંય મારી પાસે ઇન્ક્વાયરી કરે છે કે અત્યારમાં મેડમ કઈ જગ્યાએ છે, આ કોની સાથે કેવી રીતે વાત કરે છે એ પણ પૂછે છે મને. તો એમને એમ નથી કરતા, ખબર જ હોય છે એમને કે મારી ભૂલ થઈ ગઈ છે, આ ઝઘડો કર્યો ને ખોટો કર્યો છે. બોલતી વખતે તો બોલાઈ જાય છે, પછી એમને અહેસાસ થાય કે હા આ મારાથી ખોટું થઈ ગયું છે, એટલે મનાવવા માટે 17 ફોન કર્યા કરશે. છતાંય અહેસાસ તો થાય જ છે ને. જો તારે એનો પક્ષ લેવો હોય ને તો તું અહીંયાથી જઈ શકે છે. મને સમજાવવાની કોશિશ ના કર. દામિની પક્ષ લેવાની વાત નથી, વાત એની છે કે તું જે આ વગર વિચારીએ નિર્ણય લઈ રહી છે ને કે ડિવોર્સ લેવા માંગે છે એ ખોટું છે. તે મને કહ્યું હતું ને કે જ્યારે તારે બહુ બધું બોલવું હોય, જ્યારે સિચ્યુએશન આપણા કંટ્રોલમાં ના હોય તો બહુ મોટો પોઝ લેવાનું, હા ચૂપ થઈ જવાનું. લીધો. એ જ કર્યું હતું. હું ચૂપ થઈ ગઈ ને તો મારી માથે ચડી ગયા હતા, ફોન પર ફોન કરતા હતા. અરે ફોન કરીને બસ એક જ સવાલ, તું આ વાતનો જવાબ દે. અરે એક ને એક વાત કેટલી વાર કરવાની? જો લાઈફમાં આવું બધું ચાલ્યા જ કરતું હોય, આ તમારા એકનો પ્રોબ્લેમ નથી, બધા હસબન્ડ વાઈફ વચ્ચે આવું જ હોય, પણ છતાંય આવું તો નહીં જ હોય. અમારે જેવું છે ને એવું તો આઈ થિંક સો કે અમારે એકને જ છે. પ્રેમ છે તારો, બાકી અમારે પણ એવું જ ચાલી રહ્યું છે. છતાં પણ અમે લોકો ક્યારેય પણ પબ્લિકલી કોઈને પણ કંઈ જતાવવા જ નથી દેતા, અને તમારે લોકોને ન જાણે શું થાય છે. આ જ્યારે હોય ત્યારે નાની અમથી વાત પણ લોકોની વચ્ચે ફેલાઈ જાય છે. શું કામ? કારણ કે તમે લોકો રિએક્ટ કરો છો. હવે સામેવાળા વ્યક્તિને રિએક્ટ ના કરો તો શું ફરક પડી જવાનો છે? તને ખબર છે ને કે આવું કંઈ હોય તો હું ચૂપ થઈ જાઉં છું, નથી બોલતી. પણ એને ફજે તો કરવાનો શોખ છે. એને બસ જ્યારે મનમાં ઠાની લીધું કે આ વાતનો મને જવાબ જોઈએ છે તો કોણ છે, શું છે, ક્યાં છે એ બધું નથી જોતો. અરે મારા સાસુની સામે પણ રોજે 3 વાર ઝઘડો કરે છે. જો માનું જો નહીં કે તું મારી વાત જો. તું વાત નહીં પૂરી કરવા દે તો કેવી રીતે ચાલશે? જો હકીકતમાં એવું નથી,
હા તારા હસબન્ડ છે ને તારી વધારે પડતી કેર કરી રહ્યા છે ને એ જ તને નથી ગમતું, હું જાણું છું. હા તારી આગળ પાછળ તને આમ નહીં કરવાનું, તે નહીં કરવાનું, હા વારા ઘડીએ ફોન કરે છે, તારી ચિંતા માટે જ કરે છે, બાકી એના મનમાં તારા પ્રત્યે બીજો કોઈ ભાવ નથી. એ તો સાથે રહેતા હોય ને એને ખબર હોય. આ જોવામાં બધું સારું લાગે છે અને અત્યારે અમે બે છીએ, કાલે સવારે છોકરા થાય છે, એની સામે જો આવા બધા નાટકો થાય ને તો સારું ન લાગે. એના કરતાં તો સારું છે કે અમે બંને નોખા થઈ જઈએ. અને તું ગમે એટલું હવે મને સમજાવીશ ને એનો કોઈ મતલબ નથી. મેં નક્કી કરી લીધું છે તો કરી લીધું છે, મારે આ બધું પતાવવું છે. ઠીક છે, હવે જ્યારે તે નિર્ણય લઈ જ લીધો છે અને આમ પણ તારી લાઈફનો સવાલ છે, તારે જે કરવું એ કરી શકે, એમાં વધારે પડતું ઇન્ટરફિયર કરવા નથી માંગતો. પણ છતાંય એટલું જરૂરથી કહીશ કે હજી એ વિચાર કરી લેજે, ક્યાંક એવું ના થાય કે તું જે સમયની વાત કરતી હતી ને એ સમય પણ તારા હાથમાંથી નીકળી જાય, પછી તારી પાસે પછી એ વિચારવાનો પણ સમય ના રહે કે તે જે કર્યું હતું એ યોગ્ય કર્યું હતું કે અયોગ્ય. હવે તો જે હોય તે, મારી ભૂલ હોય કે એની, બસ જો મારી ભૂલ હશે તો એ મારામાંથી છૂટશે અને એની ભૂલ હશે તો હું એનામાંથી. આમ પણ રોજે રોજના કકળાટમાંથી તમે લોકો જુદા તો થશો, આખરે શાંતિથી તમારે જેમ જીવવું છે એમ જીવી તો શકશો, બીજું તો શું. ઠીક છે, હું તમારા ડિવોર્સ થાય એની પ્રોસિજર કરાવડાવું છું. ઓકે, થેન્ક યુ.